વેલકમ ટુ અવર ચેનલ દોસ્તો. આપણે કેમિસ્ટ્રીની અંદર જ આગળનો ટોપિક વધારીએ છીએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં. ગઈકાલે સાંજે બહુ જ અગત્યનો ટોપિક આપણે ભણેલા હતા. હવે અત્યારે આપણે એ જ ટોપિકમાં આલ્કોહોલ, ફિનોલની બનાવટ, રાસાયણિક ગુણધર્મો પૂરા થઈ ગયા છે અને એક ટોપિક આવે છે જેનું નામ છે તેનું ઔદ્યોગિક અગત્યતા. દોસ્તો, કોની ઔદ્યોગિક અગત્યતાની જરૂર છે? આપણે આલ્કોહોલ જેવા સંયોજનોની ઔદ્યોગિક અગત્યતા આપણે સમજવી છે. એમાં મિથેનોલ અને ઇથેનોલ આ બે અગત્યના સંયોજનો છે. આપણે અત્યારે સેનિટાઇઝેશન કરીએ છીએ તો એ સેનિટાઇઝેશન દરમિયાન પણ આપણે આ બે પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. મિથેનોલ વપરાય છે અને ઇથેનોલ વપરાય છે. સમજો દોસ્તો. અને મિથેનોલ એટલે એનું બીજું સ્વરૂપ છે કાસ્ટ સ્પિરિટ. આ એમસીક્યુ છે. ઓકે, અથવા તો વુડ સ્પિરિટ પણ કહેવાય છે એને તરીકે ઓળખાય છે. તેને લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવતું. સૌથી પહેલા લાકડાનું નિસ્યંદન કરતા, લાકડાને ખૂબ ગરમ કરી અને એમાંથી લિક્વિડ પ્રવાહી કાઢી એમાં મિથેનોલ મળતો હતો. અને હાલમાં મોટા ભાગના મિથેનોલનું ઉત્પાદન એ આ રીતે કરવામાં આવે છે. કેવી રીત છે? તો મિથેનોલની બનાવટ ઔદ્યોગિક રીતે જો જોવી હોય તો કાર્બન મોનોક્સાઇડ વત્તા 2 હાઇડ્રોજન તો આપણને મળે છે CH3OH સીધે સીધો. દોસ્તો, આમ પહેલા વિભાગીય નિસ્યંદન, વિભંજક નિસ્યંદન કરીને મેળવતા હતા. હવે આ ZNO ઉદ્દીપકની હાજરીમાં Cr2O દ્વારા, કોણ? Cr2O અને ZNO ઉદ્દીપકોની હાજરીમાં બહુ ઊંચા તાપમાને અને દબાણે, કેટલું તાપમાન? 573 થી 673 જેટલું કેલ્વિન તાપમાન અને 200 થી 312 દબાણ. તો આ બે કન્ડિશનમાં આપણે એને શું કરતા હતા? વાપરતા હતા. અને કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન ગેસમાંથી આપણને શું મળે છે? મિથેનોલ મળે છે. શું મળે છે? મિથેનોલ મળે છે. દોસ્તો, મિથેનોલ કેવો છે? તો રંગવિહીન છે, પ્રવાહી. તેનું ઉત્કલન બિંદુ કેટલું છે? 337 કેલ્વિન તાપમાને ઉકળે છે. તો એ સ્વભાવે વધુ ઝેરી છે. મિથેનોલ પીવાય નહીં દોસ્તો. મિથેનોલની ઓછી માત્રાના સેવનથી અંધાપો આવે. પેલું ઘણીવાર આપણે જોયું છે કે દેશી દારૂ પીતા હોય, જ્યારે આલ્કોહોલનું સેવન કરવામાં આવે અને એમાં આ પ્રકારે કદાચ જો મિથેનોલ પણ આવી ગયેલો હોય તો એ આંખોને નુકસાન કરીને અંધાપો લાવી શકે છે. અને વધુ પીવાઈ જાય તો એવા લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ જાય અને તેઓનું મૃત્યુ પણ થાય છે દોસ્તો. એટલે આ રીતે મિથેનોલનો ઉપયોગ ક્યાં થાય છે? પેઇન્ટ એટલે કે કલરમાં અને વાર્નિશમાં દ્રાવક તરીકે વપરાય છે. શેના તરીકે વપરાય છે? દ્રાવક. મુખ્યત્વે ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં વપરાય. તો દોસ્તો, આપણી બાબતોમાં તેની અસરો, ઉત્કલન બિંદુ, અસર, પછી ઉપયોગ, બરાબર છે? ઉત્કલન બિંદુ 337 કેલ્વિન, અસરોમાં અંધાપો, મૃત્યુ, આ બે અસર થાય. અને ઉપયોગ શું છે? પેઇન્ટ અને વાર્નિશ તેમજ ફોર્માલ્ડિહાઇડ ની બનાવટમાં, HCHO ની બનાવટમાં પણ મિથેનોલ વપરાય છે. તો કંઈ છે નહીં દોસ્તો. આ બનાવટને તમે ખાસ ધ્યાન ઉપર લેશો. એ તમારે MCQ માટે પણ કદાચ ઇમ્પોર્ટન્ટ બની શકે. હા મિત્રો, એ જરૂરી છે તમારે. ઓકે, તો એ વિગત તમારે થોડી ધ્યાન રાખવાની દોસ્તો. વાર્નિશ એટલે શું? તો વાર્નિશ એટલે પેઇન્ટ કરતી વખતે આપણે જ્યારે ફર્નિચરને પોલિશિંગ કરવામાં આવે છે,
સિવાય તો શોધવું પડશે. ચલો હવે એટલે આ બેટા તમારે યાદ રાખવાનું એ ક્યાં થાય છે તો આપણે જ્યારે ફર્નિચર કરતા હોઈએ ને તો ફર્નિચરને લાકડાને પોલિશ કરવામાં આવે છે. તો પોલિશ કરવા માટે જે પદાર્થ ઉમેરવામાં આવે ને એને આલ્કોહોલમાં મિશ્ર કરવામાં આવે છે. એટલે વાર્નિશની અંદર તે પદાર્થ આપણે વાપર્યો એમ કહી શકીએ. વાર્નિશ ખબર પડે છે મુખ્યત્વે આ વાર્નિશ તરીકે એટલે કે એ પોલિશિંગમાં વપરાય છે. કલર એટલે અલગ અને પોલિશ એટલે અલગ. ચાલો ઓકે. ત્યારબાદ ઇથેનોલની વાત આવે. હું ઇથેનોલની બનાવટ તમને અહીંયા સમજાવું. મિથેનોલની વાતમાં CO વત્તા H2 ZNO Cr2O3 200 થી 300 ATM દબાણ 573 થી 673 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા થાય તો આ એક પ્રકારે આને તો આપણે જળવાયુ પણ કહેતા હતા. તો એમાંથી આપણે મિથેનોલ બનાવી શકીએ છીએ. ઓકે. ઇથેનોલ ઇથેનોલ માટે આપણે ખાંડમાંથી ઇથેનોલ બનાવીએ છીએ. C12H22O11 સુક્રોજ નું જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો C6H12O6 આપણને મળે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ચાલો મિત્રો સમજ પડે છે. હા, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપણને પ્રાપ્ત થાય છે અને એની બીજા સ્ટેપમાં આ લીધેલો ગ્લુકોઝ એ ઓક્સિજનની હાજરીમાં નહીં C2H5OH બનાવે છે અને તે ચલો
ઓકે બાળકો, સંભળાય છે અવાજ? હેલો, તમને સંભળાય છે અવાજ? યસ, થેન્ક યુ દોસ્તો. તો આપણને મળી જાય છે ગ્લુકોઝ અને ગ્લુકોઝની રિએક્શન જ્યારે કરવામાં આવે છે ત્યારે આપણને મળે છે કોણ? ઇથેનોલ C2H5OH વત્તા CO2. તો મિત્રો આનાથી શું નક્કી થઈ ગયું? આનાથી એટલું નક્કી થયું કે આપણો જે ઘટક છે તેમાં આ બેલેન્સિંગ થઈ જાય છે દોસ્તો. 2 CO2 કરીએ અને 2 C2H5OH કરીએ, ઇથેનોલ, અને આ ગ્લુકોઝ છે દોસ્તો. ઇન્વર્ટેજ ઉત્સેચક વપરાય અને અહીંયા વપરાય છે ઝાયમેજ. સમજો, ઇન્વર્ટેજ અને ઝાયમેજ આ બે પ્રકારના ઉત્સેચકો અહીં વપરાય છે. અને એ વપરાતા તમામે તમામ ઉત્સેચકો આપણને એમ કહી શકાય કે ભાઈ ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. ઇન્ઝાય, આપણે આ શબ્દ વાપરીએ, ઇન્ઝાય. તો ઇન્ઝાયનો મતલબ અથવા તો ઇન્જોય તો ખબર પડી ને. ઇન્વર્ટેજ પહેલામાં, ઝાયમેજ બીજામાં. તો ઇન્વર્ટેજ અને ઝાયમેજ ઉત્સેચક આપણી સામે આ પ્રક્રિયા કરાવે છે, દર્શાવે છે. તો બાળકો સમજ પડી આપણને? તો એ રીતે આપણે બનાવી શકીએ છીએ. તો આ બનાવટ યાદ રાખવાની છે તમારે. થિયરી પાર્ટ જે છે એને આપણે એક્સપ્લેન કરી લઈએ. ઝાયમેજ ક્યાંથી મળે છે? ઈસ્ટમાંથી. ગ્લુકોઝ અને આ આથવણ થાય છે. આથવણ એટલે શું? આથો લાવવો. આથો લાવવો એટલે શું? યસ, આથો લાવવો એનો મતલબ એમ થાય કે ભાઈ તમે કોહડાવડાવો. સુક્રોઝને આપણે શું કરીએ છીએ? કોહડાવડાવીએ છીએ અને એનાથી આપણને આથવણ આવે છે. દારૂ બનાવજો. ઇથેનોલનું સેવન કેન્દ્રીય ચેતાતંત્રને અસર કરે છે. એટલે આપણી સેન્ટ્રલ નર્વ સિસ્ટમ હોય ને એને અસર કરે, ચેતાતંત્રને. તેની ઓછી માત્રા નિર્ણય શક્તિને અસર કરે. ઓછો લેશો તો તમે નિર્ણય નહીં લઈ શકો. અને સંમેદન મતલબ શું કહેવાય એને? કે ભાઈ સંદમન ને ઘટાડે છે. એટલે તમારું ઇન્હિબિશન ઘટાડે. એટલે તમારું જે ચેતાતંત્ર છે થોડું નિષ્ક્રિય બનાવે. તેની વધુ માત્રાથી ઉબકા આવે અને બેહોશી પણ થાય. જો એની માત્રા વધુ હશે તો શું થાય? બેહોશી પણ આવી શકે છે. તેની વધુ માત્રાથી ઉબકા અને બેહોશી આવે છે. વધુ માત્રા સ્વયં શ્વસન ક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરે અને પ્રાણઘાતક પણ બને છે. આથી દોસ્તો, જ્યાં ઇથેનોલનું સેવન થતું હોય તો આવા નાના નાના ડિસીઝ ફ્યુચરમાં વધવાની આવશ્યકતાઓ છે. એટલે આપણી આસપાસ આવું કંઈ આપણને દેખાતું હોય તો પણ આપણે એને જણાવવું જોઈએ કે ભાઈ આ પ્રકારનું વર્તણૂક, વર્ચસ્વ આપણને જોવા મળે છે.